બને પણ થોડોક નાનો બને, પછી મારા હાથ નાના ને તે બહાર વયો જાય. અને પછી ખાઈ જવાની એવી ટીકડી લેવાની, પણ અહીંયા નથી. મમ્મી કે આજે સાંજનું ખાવાનું છે, આજે લાડવા ગાંઠિયા જ ખાવા સ્પેશિયલ. અને જો પોસિબલ હશે ને તો આવતીકાલના બ્લોગમાં આપણે મસ્ત એક ગેમ રમવાની છે. રોટલો જેને તો નહીં ખાય પણ રસીલા બેન ખાય. હા એ પાકો. આને શું કહેવાય તમને ખબર છે? હા પાંદડા. એટલે અહીંયા ઉભા રહ્યા દુકાનમાં એન્ટ્રી કરીને ઉભા રહ્યા ને એટલે તરત ઓલા દુકાન વાળા ભાઈ બોલ્યા કે લાગશે વાર પણ આવશે મજા. મમ્મી કહે છે સબસ્ક્રાઇબ કરો ચેનલ ને એટલે ફટાફટ સબસ્ક્રાઇબર વધે. ચાલો તો અહીંયા અત્યારે છે ને આંટી પીઝા બનાવે છે. કાલે મસ્ત ઢોસા કરે તો આજે ઓળો ખાવાનું મન નથી થતું. લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં. અમે પણ એકદમ મોજમાં છીએ. અને આજે તો સવારમાં 5:30 મમ્મી અને પપ્પા બે ગામડેથી આવી ગયા છે. 5:30 સવારે ઉઠીને હું એને બસે લેવા ગયો હતો. બસે એને કદાચ 5:15 આજુબાજુ ઉતારી દીધા હતા. અને હું જ્યારે પહોંચ્યો ને એટલે બધો સામાન એને બસમાંથી ઉતારી દીધો હતો. થોડુંક લેટ થઈ ગયું હતું પહોંચવામાં. અને એકદમ જોરદાર કેટલો 1 2 3 4 5 6 7 મુદ્દા લાવ્યા છે ગામડેથી. હું લાવ્યો કોને ખબર, આપણે ખોલીને જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તારે મારી સાથે 5:30 આવવાની જરૂર હતી કેમ? લેવા માટે. આ વધારે સામાન છે એટલે. નહીં એમાં તો હું લેટ થઈ ગયો હતો. આ સામાન બસમાંથી ઉતાર્યો ને ત્યાં તો હું પહોંચ્યો નહોતો હજી. એવું હતું વહેલા જવાય ને, પણ ફોન તો ક્યારનો આવ્યો હતો. હા ફોન આવ્યો હતો પણ હવે પછી લેવા જવા મોડું થઈ ગયું. અને અત્યારે મમ્મી અને પપ્પા બે છે ને સૂતા છે, કારણ કે સવારે વહેલા 5:30 ઉતર્યા હતા. અને આખી નાઇટ બસમાં કાઢી હોય એટલે બસમાં તો કંઈ એવી ખાસ ઊંઘ આવે નહીં, એટલે અત્યારે ઉતા છે. બાકી આમ તો મમ્મીનો અને પપ્પાનો ઉઠવાનો બેનો ટાઈમ 5:30 થી 6 વાગે તો ઉઠી જ જાય, પણ અત્યારે સૂતા છે. સવારના નાસ્તામાં જ્યુસ છે અને બનાના છે. જ્યુસ તો પીવાઈ ગયું છે અને બનાના છે. બનાના ખાઈ લીધું? ના બાકી છે. બાકી છે? તમે ખાઈ તો અહીંયા કંઈક છાલ પડી હતી ની કોની હતી? કોણે ખાધું? ઈ જ્યુસ કર્યું હતું. અચ્છા જ્યુસ કર્યું હતું. ઓલા જેવું નથી ને કે ઘાસ ક્યાં ગયું તો કે ગાય ખાઈ ગઈ, ગાય ક્યાં ગઈ તો કે ગાય ગાયબ છે. ના એવું નથી કર્યું ને? એવું નથી. અને આ તમારો ફેવરિટ કળથીનો શાક છે. વાહ ભાઈ, આજના ટિફિનમાં છે ને કળથીનું શાક છે, એની સાથે હું બીજું રોટલી ને રોટલી અને છાશ, પાપડ વગેરે વગેરે. સારું ચલો આજે ટિફિન એક નંબર છે. કંઈ નહીં બનાવીને ફટાફટ મોકલી દો. ચોમાસામાં કળથી ખાવી બહુ જ ઉત્તમ છે, એટલે આજે કળથીનું શાક. અચ્છા ચોમાસામાં કળથી સારી એમ? હા. હમ પેટમાં પથરી હોય ને તો ઈ તે ન રહે. ચોમાસામાં કળથી બહુ સારી. અચ્છા ચલો ભાઈ આજે આ નવી વસ્તુ જાણવા મળી. તમે કળથી ખાઓ ને એટલે જો પથરીનો પ્રોબ્લેમ હોય ને તો એ દૂર થઈ જાય. થોડી ઘણી હોય દૂર થતો છે, બાકી મોટી હોય તો તકલીફ પડે. અને આ જે ટમેટા સુધારે છે ને પ્રિયા, એ મને જ્યારે પથરી હતી ને ત્યારે ડૉક્ટરે ટમેટા ખાવાની ના પાડી હતી. ટમેટા અને રીંગણા બે વસ્તુમાં વધુ ક્ષાર હોય, એટલે એ બે વસ્તુ જેને પથરી થઈ હોય ને જનરલી ડૉક્ટરો ના પડે. તો આવી ગયા છીએ ઉપર અને મમ્મી આજે આવી ગયા. સીતારામ મમ્મી. સીતારામ. કેમ છો? મજામાં ને? હા હો મજામાં. આ બાને મળવા આવ્યા હતા આજે. હા દેશમાંથી આવ્યા છે આજ, હા એટલે બાને મળવા આવ્યા છે. બાને મળવા આવ્યા હતા. બાને મળવા આવવું જોઈએ ને. મોટા આવું જ મમ્મીને પડે ને. દેશમાં બહુ ગમી ગયું હતું ને, એટલે કેટલા 15-17 દિવસ રહ્યા. હા ગમે તે ને ન્યા કેમ છે ત્યાં વરસાદ હતો કે નહીં? બહુ જોરદાર વરસાદ પડ્યો, હતો વરસાદ. બહુ સારો વરસાદ. કાલે અષાઢી બીજનું કેવું કઈ આયોજન હતું? બહુ મોટું પાયે આયોજન હતું. રથયાત્રા અમારા ગામમાં બહુ મસ્ત નીકળે છે. ગયા હતા તમે કે નહોતા ગયા? કાલ ત્યાં જ હતા 12 વાગ્યા સુધી રથયાત્રામાં. હા ગયા હોય તો લાવ લેવો પડે ને. ગયા હોય એટલે લાભ લેવો પડે. શું કહેતા હતા બા? હું એમ કહેતી હું તે જમવાનું બનાવ્યું એમ. આજે કળથીનું શાક ને રોટલી. તમે આંટી શું બનાવ્યું? મેં મગનું શાક રોટલી. હવે આ છે ને આ ચોમાસાનું કઠોળ જ ખવાય. લીલોતરી શાક બહુ મોંઘા હોય. લીલોતરી શાક મોંઘા નહીં, અત્યારે લીલોતરી શાક સારા જ નથી આવતા. હા, બગડેલા આવે છે. અત્યારે કઠોળ જ ખવાય. એક દી ને એક દી કઠોળનું શાક બનાવાય. રોજ તો ન ભાવે પણ ભાવે બધું. પણ એક દી ને એક દી કઠોળ બનાવાય. એક દી ને એક દી લીલોતરી અત્યારે દવા વાળું બહુ આવે ને. બહુ દવા વાળું અને બહુ બગડેલા ને એવું બધું આવે. એમ કરતા પાણી સડેલું હોય શાકભાજીમાં, એટલે કઠોળ સારું એવું મળે. તમને કીધું તેમ સવારમાં 5:30 વાગે હું મમ્મીને અને પપ્પાને બેને લેવા ગયો હતો સવારમાં વહેલા તો બે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય યોગેશ્વર. કેમ છે તબિયત પાણી રેડી? રેડી
કેટલું રોકાય એવા ગામડે તમને ખબર છે કેટલા દિવસ થયા છે પપ્પા? 15 દિવસ થયા છે 15 દિવસ થયા એમ. એને 15 દિવસ જ થયા પણ અહીંયા 15 ના પછી 30 દિવસ જેવા લાગે. હો મમ્મી, પપ્પા કે 15 દિવસ થયા પણ એના 15 દિવસ અહીંયા 30 દિવસ જેવા લાગે. નહીં 18 દિવસ થયા છે. 18 દિવસ થયા ને? 18 દિવસ. હા, લેડીઝ હોય ને પાકી ખબર હોય બધી તારીખો ને કેટલા દિવસ થયા વાળ ને આન તેન. જેન્ટ્સ ને ઓછી ખબર હોય, લેડીઝ ને પાકી ખબર હોય. પછી પાછી- જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી તબિયત પાણી? બહુ એકદમ રેડી. વાહ, તો સરસ. એમાં હું છું ખબર, અમે મવા ગયા ને એટલે ખરીદી કરવા. અચ્છા, મવા એટલે અમારો તાલુકો છે. તાલુકામાં ખરીદી કરવા ગયા ને ત્યાંનો એક કિસ્સો કહે છે મમ્મી. એટલે એને અમે એને ત્યાંથી લેતા હતા ને ટોપી ને ઉતાર પપ્પાએ લીધું છે. હા હા. એટલે એને એમને એમ કીધું લાગશે વાર પણ આવશે મજા. વાહ. એટલે અહીંયા ઉભા રહ્યા દુકાનમાં એન્ટ્રી કરીને ઉભા રહ્યા ને એટલે તરત ઓલા દુકાનવાળા ભાઈ બોલ્યા કે લાગશે વાર પણ આવશે મજા. પણ મેં એમ કીધું કેમ એલા તમે બ્લોગ જોવો છો અમારો? તો એ દાંત કાઢવા મળ્યો, કાંઈ બોલો નહીં. હું કહું, બોલો જોવો છો ને? તો ઈ કે હા, કે ડેલી જોવો. ને બીજો કિસ્સો એવો છે, અમારા જ ગામના છે, આપણા ગામના. હા. તાપા એને એમ કીધું અમે અત્યાર પછી કારક મહેતા જોતા હતા. પણ જ્યારનો વિશાલભાઈ નો બ્લોગ જોઈ ને એટલે કારક મહેતા નો જોવાના બંધ કરી દીધા. વિશાલભાઈ નો બ્લોગ ડેલી જોવા. વાહ. આવા ઘણા લોકોના મેસેજ આવે કે તમારો બ્લોગ છે ને અમે રેગ્યુલર જોયો છે અને અમુક વસ્તુ જોતા નહીં છોડીને તમારો બ્લોગ જોયો છે. એટલે આવી કોમેન્ટ આવે એટલે મજા આવે. અને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ ઘણા આવે પણ હજી ઇન્સ્ટાગ્રામનો આઈડી ઘણા લોકો ગોતે છે. હું અહીંયા મેન્શન કરી દઉં છું બાજુમાં. એ મારો ઇન્સ્ટાગ્રામનો આઈડી છે એટલે ત્યાંથી તમે મને ફોલો કરી શકો છો. અને ત્યાં આપણે ક્યારેક ક્યારેક ક્વેશ્ચન આન્સર કરતા હોઈએ. તમે ક્વેશ્ચન મોકલવાના આન્સર આપતો હોય એટલે બધા ફોલો કરી લેજો. અને પપ્પા અને મમ્મી ગામડેથી આવી ગયા છે અને મસ્ત કિસ્સો કીધો મહુવાનો. કેટલા પછી બીજું કઈ મળ્યું હતું કે? બીજો તો મળ્યું હોય પણ યાદ ન હોય ને. આખા ગામને જોતા કરી દીધા છે ને? બધાને એમ કીધું જોવો પણ સબસ્ક્રાઇબ કરજો. વાહ. મમ્મી કહે છે સબસ્ક્રાઇબ કરો ચેનલને એટલે ફટાફટ સબસ્ક્રાઇબર વધે. એટલે મમ્મી કીધું એટલે હવે તમારે કરવું પડશે. નહીં કરવું હોય તો તે મમ્મી 12,000 સબસ્ક્રાઇબર પૂરા થવા આવ્યા. 12,000 આપણે કીધું 12,000 માં કઈક થોડાક જ ઓછા. થોડાક 200 હા 150-200 જ ઓછા છે. બાકી 12,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. હમણાં હું ને મમ્મી વાત કરતા હતા કે હવે એટલા જ ઓછા છે એમ. હા. મમ્મી ની ગયા ને ત્યારે 10K થઈ ગયા હતા આપણે. ઈ આવ્યા ને એટલે 12,000 વાહ. થઈ જાય. મમ્મીને ગામડે ગયા એટલે 10 હતા ને આવ્યા એટલે 12 થઈ ગયા. 2,000 નો તડકામાં વધારો થયો છે. હું પપ્પા ગામડે જઈને શું કામ કર્યું આંબામાં ખાસ તો? અરે બહુ આંબામાં તો શું છે કે કટિંગ કરવાનું નીચે હતું અડી ગયેલું હતું નીચે અમુક ડાયો એટલે એમાં હે ખડે હશે. ખડાઈ હતું પણ એમાં તો આપણે બધું હાથી હાંકી નાખી તો કટર ને એવું એટલે બહુ વાંધો નથી આવ્યો. હા. પણ નીચેનું બધું કટિંગ કર્યું ને જેથી કરીને થળીએ કાંઈ ફૂગ ન લાગે કાંઈ જીવાત ન આવે થળિયામાં. આમાંને છે ને 5-6 વર્ષ સુધી 6 વર્ષ સુધી કાપવા પડે કે પછી કાપવા પડે? પછી હવે કાંઈ જરૂર નહીં. હા, 5 વર્ષ સુધી નીચેથી કાપવા પડે એટલે એની છે ને હાઈટ કમ્પ્લીટ વધી જાય આંબાની. નીચે એટલે પછી નીચે ખુલ્લું રહે. કયો ટ્રેક્ટર નામનું એવું કે કઈ હાથે ચલાવવું હોય ને તો નીચેથી આરામથી ચાલે. જો નીચે કટિંગ ન કરે ને તો બધું નીચે પેક થઈ જાય. અંદર ખડ થયું હોય ને ખડ લેવું હોય ને તો એ મુશ્કેલ થઈ જાય. બધા આમાંનું કટિંગ કરી નાખ્યું નીચે. બધાનું કરી નાખ્યો પછી રેંગો કરીને ખાતર પણ આપી દીધું. વાહ. ખાતર બાતર બધું ખાતર નાખ્યું એટલે એનો મતલબ આવતી સિઝનની તૈયારી કરી નાખી છે. દેશમાં તો બહુ મજા આવે આપણને હા, હરિયાળી હરિયાળી ખીલેલી એ બધું માતાજી એમ કહેવાય ને કે લીલી સુંદરી ઓઢી વાહ. લીધી હોય અને બધા આપણા વડીલોનો ફાર્મમાં બહુ આનંદ કર્યો કારણ કે અમારા ફાર્મમાં જવાની કાંઈ જરૂર નહીં. આ લોકોને વધારે જવાની જરૂર પડે. હવે તો ક્યારેક દેહમાં જઈએ એટલે ફાર્મ કરતા વિશેષ. ફાર્મ કરતા વિશેષ બહુ મોટા ફાર્મો આપણા વડીલોના હા. એટલે બહુ મજા આવે. મજા આપણે તો એમાં તે છેલ્લે બીજનો મહોત્સવ અમારા ગામની અંદર સરસ મજાનો ઉજવાય. હા, અષાઢી બીજે દર વર્ષે બહુ મસ્ત ઉત્સવ કરે. એટલે બરોબર અષાઢી બીજમાં તે પપ્પા અને મમ્મી બે ગામડે હતા એટલે આ વર્ષેનો લાભ લીધો હશે. તો ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા એકદમ મસ્ત ભગવાનની દીવાબત્તી ચાલુ છે. અને હમણાં છે ને કેવો પ્રોબ્લેમ વરસાદ આવે ને એટલે આગળની ગાડીવાળા હોય ને એના છાંટા બહુ ટી શર્ટ ઉપર ઉડે. એટલે આવા ખાસ કરીને આવા વ્હાઈટ કપડાં હોય ને એમાં બહુ કેવડાવે કારણ કે અહીંયા તો બધું ગંદુ હોય નીચે માટીવાળું એટલે બધા છાંટા ઉડી ઉડીને આપણા ટી શર્ટ ઉપર આવે. પણ વાંધો નહીં, ધોવા વાળા આવી ગયા છે એટલે વાંધો નહીં. ખબર છે એટલે જો કહું ચુંદડી બેરીને જવાય આમ ચુંદડી? એટલે તે ચુંદડી કે- ટી-શર્ટ તો ન બગડે જો તે ક્યારે એવું જોયું કે જેન્ટ્સે મારું ચુંદડી બાંધી mind જ હોય? છે કે બગડું જો તે ચુંદડી બાંધી હોય ને એટલે આને શું કે તમને ખબર છે? હા, પાંદડા. શેના પાંદડા? લીમડાના પાંદડા.
હિન્દીમાં શું કહેવાય? નીમ કા પત્તા. નીમ કે પત્તે તો વઘારમાં યુઝ થાય તો એને શું કહેવાય? વઘારેલા પત્તા. ના હવે તો યાર તું શું કહેશો મને સમજાતું નથી. ડાલને કા પત્તા તું ખાલી સવાલ પૂછ, મારી પાસે બધા સવાલનો જવાબ છે. બોલ હું શું કહેવાય મને કહેતો. viewers તમે કમેન્ટ કરીને બતાવજો કે આને વઘારમાં યુઝ કરાય તો આને શું કહેવાય? કડી પત્તે વઘારે કે પત્તી મેં એવું તો બોલ કહેવાય. ગઈ. સારું ચાલો તો અહીંયા અત્યારે છે ને આંટી પીઝા બનાવે છે તો થોડીક વાતચીત આપણે એની હારે કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? બાજરાનો લોટના વાહ. પીઝા. સે પીઝા જ તમને બાજરાના છે, મેં ખોટું કઈ નથી કીધું. પીઝા કહીને તો છોકરાને એમ થાય કે આ પીઝા બનાવ્યા. રોટલા કહીને તો મૂડ ભાંગી જાય. હા, પીઝા કહીને એટલે સારું લાગે છોકરાનો, મૂડ ન ભાંગે. ઓળો રીંગણાનો ઓળો બનાવ્યો અને રોટલા બનાવ્યા. વાહ. કેટલા દિવસ થયા રોટલા નથી કર્યા. રોટલા અને રીંગણાના શાકનો રીંગણાના ઓળાનો પ્રોગ્રામ છે એકદમ મસ્ત. અને ઓળો બનાવે છે એ શું? એ શું બનાવે છે? વાહ. કાલે મસ્ત ઢોસા કરે ને તો આજે ઓળો ખાવાનું મન નથી થતું. અચ્છા એવું છે. તો ઓળો પાછો મેં શીખવાડ્યો એ રીતે જ બનાવી છો ને? હા તે શીખવાડી રીતે આપણે બધી રસોઈ તું શીખવાડી રીતે જ બનાવી. તો પછી તો પછી એમાં જ બનાવવું પડે ને, તું શીખવાડે એમાં જ બનાવવું પડે ને. તને ભાવે ઓળો? ભાવે જ ને ઓળો. રોટલો તો મને વધારે ભાવે. મારે ખાવાનો નથી. ચાલો પ્રિયા કઈ કેવા માંગે? શું પ્રિયા બોલ? મેં ને ઉર્વિશા દીદી આજે કંઈક સારું કામ કર્યું. કા ઉર્વિશા? શું વાત છે? એ હા હું જિંદગી પેલું હું સારું કામ કર્યું? એ ભાઈ તું એમ કેમ આ જિંદગીમાં કેટલા સારા કામ કર્યા. હા, શું કર્યું એમાં કે છે, જો મોટા મમ્મીએ છે નીચે 3 રોટલા કર્યા. એક હા. મોટા મમ્મીએ કર્યો, હમ. એક ભાભીએ બીજો કર્યો ને ત્રીજો મેં કર્યો. શું વાત ત્રણેયના છે? ગોળ કર્યા. હા, ત્રણેયના ગોળ થયા. કા ભાભી અમાર બેયનો ગોળ ગોળ છે વાહ. આટલો હમણાં. સોરી પણ એવોર્ડ આપણે જે લીધા હતા ને દિવાળી આપવા હતું એ બધા એવોર્ડ પૂરા થઈ ગયા છે એટલે આપણે એવોર્ડ તો નહીં આપીએ કે પણ જે બનતી કોશિશ કરશું જે કઈ આપણે આપી કે એવું ન હાલે. તું અત્યારે એમ કેતો તને એવોર્ડ આપશું બનાવો તો પણ હવે જૂના એવોર્ડે પૂરા થઈ ગયા. નહીં એવું ન હાલે તો તને નવા લેવા પડે મારા માટે. આ એનું કઈક કરશું હાલો. હવે મેં જે બનાવ્યો હોય રોટલો ઈ તો તમે ખાઈ જાશો પણ ઉર્વિશાએ બનાવ્યો એ રોટલો ખાવા જેને કુમારને બોલાવવો પડે. બોલાવ પડે ને કુમારને કેમ? હે ઈ રોટલો નથી ખાતા. એવું ન હોય એ બધું ખાવા મળવું પડે પછી ખાવા મળે ઓટોમેટિક. હા, મને તો ભાવે છે એટલે એને ખાવો પડે ને પછી. પછી મેરેજ પછી જયારે બે ટાઈમ ભૂખા રહેવા મળે એટલે બધું હાલવા મળે. એમ તો ભૂખ્યો રહે છો. હું તો જરાય નથી રહેતો. તો ઈ મને એટલું તો આવડે જ છે ને તને ખબર તો છે ને. વાંધો નહીં, તમને ટેન્શન લેવા કુમારે કઈ ભૂખા રહે નહીં. વિશ્વાસ તારી બહાર ખાઈ લે. તારી ઉપર મને વિશ્વાસ છે પૂરેપૂરો. જાય બહાર ખાઈ લે છે એમ હા, કે. ક્યારેક એવું હોય તો હવાનું ટિફિન ન મળે બિચારા બહાર ખાઈ લે પણ ઘરે નહીં ગઈ. ઉર્વિશાનો રોટલો છે એને તો નહીં ખાય પણ રસીલાબેન ખાય એને હા એ પાકો છે. એને કીધું જેવો બનાવ્યો હું ખાઈ લઈશ. હા તો જોયું ને આવા સાસુ હોવા જોઈએ કે જેવો રોટલો બનાવ્યો હું ખાય એમ. સેમ પ્રિયા ને કીધું હતું મમ્મીએ કા? નહીં મને પપ્પાએ કીધું હતું. પપ્પાએ કીધું હતું કે તું જેવો કર ને એવો હું ખાઈ લઈશ. હું ખાઈ જાય. અને મારા સસરાએ કીધું તું પરોઠું એકવાર વિડીયોમાં બોલી હતી ખબર? વિડીયોમાં એકવાર બોલી હતી પરોઠું થઈ જાય છે એમ મમ્મી બોલ્યા હતા. હા, મારા હા. સસરાએ એમ જ કીધું હતું કે પરોઠું થઈ જાય ને તોય હાલ છે હું ખાઈ જઈશ કે એમ. વાહ એટલે સરસ. હવે- બધાને તારી જેવા સાસુ સસરા મળે અને તારી જેવા સાસુ સસરા મળે. બરોબર ને? મને કોઈથી ન કીધું જેવા બનાવ્યો હાલશે. એને ખબર હતી કે તમને બધું બનાવતા આવડે છે એટલે કાબા. જય શ્રી કૃષ્ણ. છે ને પછી આ શીખતી જ નથી રોટલો. ના ના બાજી હમણાં જ મને ખવડાવ્યો હતો. આજ આમ બેય બનાવ્યા રોટલા નીચે. આજ બે બનાવ્યા કેવા બનાવ્યા ખબર આમ? બનાવ્યા. અરે બહુ ટોપ બનાવ્યા. આમ જો હમણાં નીચે જઈને ફોટો મોકલું. આમ જો આવડા રોટલા બનાવે. અનંતામાં 11 વર્ષમાં લગ્ન થયા. હા તે ઈ બાઈ આવી 15 દી થયા ને ત્યાં ઈ કે મારા એના સસરા કે વારી હાટુ રોટલા બનાવજે. બે વાહ એટલે રોટલા બધાને બનાવવા 15 જોઈએ. રોટલા શીખી ગયું બે દેરાણી જેઠાણી. હા. બધા રોટલા ખાય આખું ઘર. હા. એટલે રોટલા શીખી ગયું. એમાં છે ને બહુ કઈ ટેન્શન લેવા જેવી વાત નથી. તમારે જો રોટલો ન થાય ને તો રોટલો આમને ઘડી નાખવાનો પછી શું કરવાનું આમ છાલ્યું ઊંધું મૂકીને આમ ઠપકારીને ગોળ કરી નાખવાનું બાકીનું કાઢી નાખવાનું એમ નવો રોટલો બનાવી નાખવાનો. વાહ જો કેટલો સરસ રોટલો બનાવ્યો છે. આવો રોટલો ઉર્વિશા તારે શીખી જવાનું છે. જો હું બનાવું છું જેવો હા. થાય. તારા સસરા આમ કહેવાનો જો જેવો થયો હાલ છે એમ નહીં તું કરશો એવો જ હાલ છે. વાહ ઉર્વિશા ટ્રાય કરે છે આજે રોટલો બનાવવાની. પહેલી વાર કરી તમ તારે જ્યાં અટવા ત્યાં મને કહેજે. તને તો પાછા બહુ બધા આવડે છે હા. તું તો હોટલના રોટલા બનાવીશું. રાંધવામાં આખા ઘરમાં ગમે ત્યાં અટવાય ને એટલે ઈ બધા મને પૂછે પછી હું શું કરું ખબર હું આંટી અને મમ્મીને પૂછી લઉં ને એને કહી દઉં. બાકી મૂંઝાવાનું નહીં. શું કેવું એ છો? બરોબર છે મૂંઝાવાનું નહીં આપણે અમે ડાયરેક્ટ મમ્મી YouTube મોટા મમ્મીને પૂછીને
અમે ડાયરેક્ટ મમ્મીને ને આંટીને જ પૂછવી ને તમને પૂછવી પછી એને પૂછવી મમ્મીને પૂછવી એના કરતા તો સારું ને કે ડાયરેક્ટ જ અમને સોલ્યુશન મળી જાય. હા ઈ વાત એ છે હો, ડાયરેક્ટ પૂછી લેવો સારું. ઓલું આમથી કીધું ને કે 1 ચપટી મીઠું નાખવાનું છે, આમ 2 જગ્યાએ ફરી આવે 3 ચપટી છે, એટલે છેલ્લે બની જાય તો ખારું જ તે. હા એટલે જ ને ડાયરેક્ટ પૂછી લેવી એટલે અમે. કેટલી મસ્ત કેક બનાવી છે, તો આપણે ટ્રાય કરીએ કેવી કેક બની છે. આઈસ કેક છે ને અને ફ્રીજ તો કેમ ફ્રીજમાં હતી? આઈસ કેક પણ નથી. ઓગળી નો જેવી સારું. અચ્છા ભાઈ ઓગળી નો જાય એટલે ફ્રીજમાં હતી ઠંડી છે મસ્ત. અલગ ટાઈપની કેક બનાવી છે. મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કિટની કેક કેવી બનાવી. લાગી મેં બનાવી હો. આમાં હું ખબર આમાં છે ને એક નંબર છે, બાર કરતા મને 101% ભાવે. આમાં છે ને ગેસ પર એક એટલે એકેય વસ્તુ નહીં ચડાવવાની. અહીંયા બેઠા બેઠા મેં કેક બનાવી. બોલ. અહીંયા બેઠા બેઠા મેં કેક બનાવી. બટર તો આપણે યાર બધું બર્થડે ને હોય ને ત્યારે આપણે ખોટા બહારથી લાવીએ. પણ આજે જ મેં શીખી છે એટલે ટ્રાય કરવા બનાવી છે, એટલે હવે બધાને ભાઈ ને હજી આમાં ફ્લેવર આવે. ડાર્ક બનાવી હોય તો ડાર્ક બને, અચ્છા. પછી આ બધી અલગ અલગ બને. હા તો તારે ભાભી જેવું છે. 2 દિવસ પહેલો રવો બનાવ્યો હતો ને, પહેલી વાર બનાવ્યો હતો ને, કેટલો બેસ્ટ બન્યો છે. સેમ તારે કેક બેસ્ટ બની છે. જો કેકની રેસીપી જોઈએ ને તો આપણે એનો અલગથી બનાવશું. વાહ. અત્યારે રેસીપી નહીં આપી, હવે અલગથી બનાવશું. કેકની રેસીપી ભાઈ તમને મળી જશે એવું કહે છે, પણ જોઈએ હવે કેકની રેસીપી મળે. તમે કેટલા વાયદા કર્યા છે ને આ રેસીપી આપશો ઓલી રેસીપી આપશો. એકે રેસીપી આપી તમે? પણ વ્યુઅર રેસીપી માંગે તો આપવી આપણે. હા કેટલી કોમેન્ટ આવી છે? આ એક પ્રિયાએ રોટલો કર્યો હમ ના આવડ્યું એક ઉર્વિશાએ કર્યો અને આજે કરે છે એ તમે કર્યો એવું થયું ને? છે. મારો જ છે આ મારો છે. વાહ ઉર્વિશાએ રોટલો બનાવ્યો હો, જો મારો થયો ગોળ થયો ને. કમ્પ્લીટ ગોળ થયો છે. તે પછી ઓલી થાળી મૂકીને કાપી નથી નાખ્યો ને રાઉન્ડ? ના નથી કાઈ હા નકર એમાં પાછો પરફેક્ટ ગોળ થાય. હાલો ભાઈ વાંધો નથી, કુમારને વાંધો નથી, ઉર્વિશા શીખી ગઈ છે, એના સસરાને વાંધો નથી, એના સાસુને વાંધો નથી. રોટલો બતાવી દો. આટલો ગોળ થાય શરૂઆતમાં એટલે બહુ થઈ ગયો, વધારે ગોળની જરૂર નથી. ગોળ જો. છે જરીક તૂટી ગયો છે. એ તૂટી ગયો ને વાંધો નહીં, ખાવામાં આપણે ખાવા બેસે ને એટલે પેટમાં જાય અમથું બધું તૂટી જવાનું હોય. આટલો ગોળ બન્યો એટલે બહુ થઈ ગયું યાર. બરોબર ને પ્રિયા? ફ્લેમ વધે. હા બોલો. આ એટલો ગોળ બને પહેલી વારમાં એટલે સારું જ કહેવાય ને. સારું કે મારે છે ને ગોળ બને પણ થોડોક નાનો બને, પછી મારા હાથ નાના ને તે બહાર વયો જાય. ઈ કે અમારા હાથ ના ને તે બહાર હોય છે. હવે આપણે એક કામ કરશું, આપણે બે ભેગા મળીને કરશું એટલે હાથે બહાર નો જાય અને રોટલો મોટો થાય. હા બે ને ભેગા મળીને બનાવવાનો. હાથ નાના કેવું આવડ્યું. હા એ કે હાથ નાના છે લ્યો. મોટો રોટલો નથી આવડતો એમ નથી કહેવાય. હા બતાય તો કેટલા હાથ છે તારા? નાના નાના. હા તો તારી જેવડા જ છે, મારા ક્યાં મોટા છે? ના મોટા છે જો. એ મારા નાના જ છે જો. અચ્છા જો આમાં સૌથી મોટા મારા છે. કાંઈ નહીં એટલે જ મેં કીધું. એકવાર છે ને મમ્મી નહોતા અને પપ્પાને તો રોટલો જોઈએ એટલે છે ને બાએ રોટલો ટીપી દીધો ને મેં ચેડ્યો. વાહ હે બા એવું કરે તમારે ટીપી દેવાનું ને ચેડવી નાખે પ્રિયા. પછી છે ને આંટી ને મમ્મી બેય બહાર ગયા હતા એટલે તકલીફ પડી ગઈ. અચ્છા. પછી છે ને રોટલો છે ને કાકા ને ખાવો તો હે તો છે ને રોટલામાં પછી મને તો નાનો આવડે એટલે મેં નાનો કર્યો. તે બાએ છે ને પછી વધારે લોટ નાખ્યો ને તે મીઠું નાખવું જ ભૂલાઈ ગયું. તે કાકા કહે કે મોળો રોટલો હતો ઈ. હા. સીધું એમ ન કહેવાય મીઠું નાખવું ભૂલાઈ ગયું. આમ એમ કહીને કે આમ રોટલો મોળો હતો એટલે આમ સાંભળવા વાળા ને મજા આવે. એમ કહેવાય રોટલા પ્રમાણે મીઠું ઓછું. હા રોટલા પ્રમાણે મીઠું ઓછું છે. હું બા મીઠું નાખેલું હતું ને હા પણ ઓ લોટ ફરી નાખ્યો ને વધુ એટલે એમાં મીઠું દબાઈ ગયું. એટલે મોળો છો લોટ હા. વધુ નાખ્યો એટલે મીઠું ઓછું છું હા અને રોટલો કાકા હાટું બનાવ્યો મેં. અચ્છા કાંઈ નહીં ચાલો એ રોટલો તો બધું ઠીક છે પણ આજે કેક બની છે એક નંબર. જો ઈ તાર માટે જ કાઢી છે, ખાઈ જા. ત્યાં બધી એટલી બધી કેક ખાઈ કોણ ગયું? જો બધા એક એક પીસ, આપણે ફેમિલી મોટું એટલે બધા એક એક પીસ ખાઈ એટલે પતી જાય. હા ઈ બરોબર છે. આખી ડીશ ભરીને આમ કેક બનાવે ને તો 12 જણા હોય, એક એક પીસ ખાઈ તો પૂરું થઈ આપણે જાય. આવી બે કેક બનાવીને તોય સાંજે રાત ન પડે એવું થઈ હા જાય. ઈ બરોબર છે. અને મને તો છે ને પર્સનલી બહારની કેક લગભગ પસંદ જ નથી. કોઈ પણ કેક ગમે એવો ફ્લેવર લાવો મને પર્સનલી પસંદ જ નથી. ઘરે બનાવેલી એક નંબર બને. ઘરે હજી બ્રાઉની વાળી, આ બ્રાઉની વાળી નથી થતું. જો કે બીજી વાર ટ્રાય કરી, પહેલી વાર ઓલો 10K સબસ્ક્રાઇબર આપડા પૂરા થયા ને ત્યારે ઘરે બનાવી ઈ હતી અલગ રેસીપી હતી અને આ અલગ અને recipe. આ સેકન્ડ ટાઈમ આપણે બનાવી છે પણ ઘરની મને પસંદ આવી. ત્યાં તો બધા મસ્ત જમીને ફ્રી થઈ ગયા છે. જમીને બધા ફ્રી થઈ ગયા ને પાછા બેસી ગયા છે. હા. આજે મમ્મી ને પપ્પા સવારે ગામડેથી આવ્યા ને એટલે ઓલી ટેસ્ટી લાવ્યા, આવડે બહુ ફેવરિટ છે. બતાવો ટેસ્ટી બતાવો. જો હું તને એના બેટી બે ટેક્સી તો ખાઈ બધું. આંટીએ કેટલી ખાધી? મેં તો જો. મને ભાવે પણ તીખું લાગે. આખું પેકેટ મંગાવ્યું મેં મોટા મમ્મી પાસેથી. આ મોટા મમ્મી આ 2 પેકેટ લાવ્યા.
અને આ ભૂંગળા ખાવાની એટલી મજા આવે ને, આ નાના હતા ને ત્યારે ખાતા. જો કેવી મજા આવે, બતાવું, ખાઈને બતાવું. એમ કઈ વિડિયો એમ કરીને એ સુધીને એક પેકેટ ખાવા મળે. વિડિયો ના બનાવીને પેકેટ ખાઈ લીધું. હા આ છે ને બધી આપણી બાળપણની યાદો છે. જ્યારે નાના હતા ને ત્યારે ગામડે આપણે ટેસ્ટી ખાતા ને બહુ મજા આવતી. હજી મમ્મી ઓલી ચકડી લાવ્યા ને, ચકડી લાવ્યા હતા ને ખાઈ ક્યાં જવાનું. ગયા? હા. ઈ કેમ ઈ જ એ રહી નીચે. એમાં- કાલે બધા બાળકોએ કીધું કાલે અમે ફેરવીએ ને બ્લોકમાં અમારે આવવાનું છે. હા ઈ છે ને આમ પેલા ફેરવવાની અને પછી ખાઈ જવાની એવી ટીકડી લેવાની, પણ અહીંયા નથી. પણ આવી બધી વસ્તુ પેલા બહુ ખાતા. કેમ ગોરકૂટ છે, ભાભોડોશી છે, એવું બધી વસ્તુ આવતી ખબર બોરકુટ ને? તો વિશાલભાઈ આપણું બેન ફેવરિટ હતું, ખબર છે ને? હા બોરકુટ તો મને ને વિશાલભાઈ બેન બહુ ભાવતું. ગોરકુટીનું ઈ ગોરકૂટ ઈ આવતું. આવતું કેવું આવે? પછી ઓલી ઝીણી ઝીણી ગોળીઓ લાલ પીળી કાળી ધોળી ની આવતી ખબર ને? બધી આવતી પણ હવે સિટીમાં અમુક નથી જગ્યાએ મળે છે, ઓછું બાકી નથી થઈ ગયું મળતી. હવે. ઈ બધું ખાવાનું ઓછું થઈ ગયું કે મળતું નથી હવે. આવું મળે ગામડેથી મેં મમ્મી તો બહુ દેશમાં tasty. લાડવા મારા વાત સાંભળ, લાડવા લાવ્યા ને તે લાડવા 2 લાડવા ને ગાંઠિયા ખાઈ લીધા. જોયો ને? એકલા બે લાડો ને કાઠિયા ઝાપટી ગયા. મમ્મી કે આજે બહુ સાંજનું ખાવાનું છે, આજે લાડવા ને ગાંઠિયા જ ખાવા સ્પેશિયલ. ખાધો રોટલો નો રોટલો ન ખાધો? તોય ખાધો ને ઓળો રોટલો પણ ખાધો. આ તો 6 વાગે મેં અડધો લાડવો જ ખાધો, મને લાડવો નો ભાવ્યો. નો ભાઈઓ કેમ વાહ, હમણાં? કેટલા મસ્ત લાડવા આવે ગામડાના. તમને લાડવો નો ભાવ્યો? બાએ બે લાડવા ખાઈ દે ને પછી કે મને લાડવા જ દેવો. માએ પેલા કમ્પ્લીટ 2 લાડવા ટેસ્ટ કરી લીધા, આખા ખાઈ લીધા ને પછી કે હવે કઈ ભાવ્યો નહીં પણ તો 2 લાડવા કેમ આવ્યા? એમ નહીં, હવારમાં યશુ મને કેક દેવાવી તે બાકી આવી ન ખવાય કે યશુ દીધું ને આપણું બટકું એટલે ખાઈ તો ગયા છો. મસ્ત દેવો કે મને તો બહુ ભાવે. બાએ ત્યારે એવું કીધું તું કે મને આવું ન ભાવે, કે મન નો મજા આવે. એકદમ જોરદાર હતી, મને તો બહુ ભાવે આવડ્યા કે કે મસ્ત જોરદાર. હતી, હારી હતી કેક. મજા આવી ગઈ છે. મને છે ને લાડવા, આ લાડવા તો પહેલેથી બહુ જ ભાવે. 2 લાડવા ખાવ જ તે હું તો. સુરમાના ઓછા ભાવે પણ આ કળીના લાડવા વધારે ભાવે. મને મોતીચૂરના લાડવા ભાવે અને બુંદીના ભાવે લાડવા. ઈ લાડવા બહુ મને ભાવે. ઈ ભાવે પેલા 500 આપણે જે બુંદી પાડવીને એના લાડવા બનાવે ખબર, ઈ બહુ મજા આવે. આપણને તો બધા ભાવે. ખાલી આમ તો લાડવા મૂકવું જોઈએ. મોતીચૂર ના હોય, ધાબા ના હોય, શેરી ના હોય, શેર નાકા ના હોય, બધા ભાવે આપણને. આપણને પાછા કોઈ લાડવા જ નથી આવતા. એ કોઈ લાડવા જ નથી ભાવતા. ખાવા જોઈએ આપણે. લાડવા હોવા જોઈએ, લાડવા ને ગાંઠિયા. પેલા ખબર વિશાલભાઈ નાના હતા ને તે ઓલી ટીકડી આવતા ખબર વિશાલ? હા પેલા છે ને મમ્મી ઓલી એક બેગ લાવતા, ઓડી બેગ આવતી, એમાં કલરે કલરની મોટર ને વાન ને સસલાન કાચબાન એવું બધું આવતું. પછી રોજ એક એક આપે ને આપણને એમ કહે કે હવે ખાલી થઈ ગઈ, બીજા દિવસે પાછી એક આપે. હા વરસાદની જેમ કહું પછી વરસાદી છે એમ કે. તને ઓલું ખબર છે ઓલા આપણે ગામડે શેરીની બહાર નીકળતો ઓલો વાલા દાદા ડેલો આવે ત્યાં તમે આપણે નાના હતા તે ઓલી ફેરવવાની ટીકડી નો આવે ઈ છે ને પેલા જે નીચે મૂકી દે ઈ લોકો આ ડેલા નીચે મૂકી દે પછી એમ કે આમ પ્રાર્થના કરીને આમ વિશ માંગે એટલે ત્યાંથી નીકળે એવું કરતો પછી છે ને આપણે આમ કરીને હાથી નીચેથી એને મૂકી દીધું એટલે નીચેથી નીકળે ટીકડી ખબર છે પણ એવા હોય ને યાદ છે? આપણે નાના હોય ત્યારે આપણે રમી જાય, કોક કે આંખ બંધ કરો એટલે પછી આગળ મૂકી દે. આંખ ખોલી હકીકતમાં હોય આવું થશે. નાના હોય એટલે બધા સમજી જાય. એને આવું કર્યું તો તને ખબર છે યાદ છે તને નાનપણની મોજ જ કંઈક અલગ હોય. હજી એક વસ્તુ કહું, ઓલા આંબલી આવે ખબર, એના બિયા હોય ને એને ફોલીને પછી એમ કહે કે કુવામાં નાખવીને તો પૈસા મળે. તો વિશાલભાઈ એકવાર કેવું કર્યું કે કુવામાં કે નાખવાનું કે પૈસા મળશે, કે કુવામાં નાખવા આંખ બંધ કરીને તો પૈસા મળે. પછી કે મેં કુવામાં નાખ્યું ને તો ત્યાં એક બે સિક્કા નાખી દીધા એને આજુબાજુ. પછી કે જો અહીંયા પૈસા મળ્યા. પછી બીજી વાર ટ્રાય આવું કરતા તમે? પૈસા ના મળે. તમે હાવ આવું કરતા? આવું બધું. કે અમે નાના હતા ત્યારે અમને કોક રમાડતા. અમે મોટા થઈ ગયા પછી નાના રમાડતા. શબ્દે રમાડતા, એવું કરતા. અને કેવું કરે ખબર ઓલી આપણે આખી મોટી બદામ આવે ખબર ખાવાની ભાભી ઈ બદામ ખાઈને પછી એનો ઠોળ ઈ ભાંગવાનો એટલે આપણે કેટલી બધી ભેગી કરીને તે લઈ જાય પછી ઈ ભાંગીને એમાંથી બદામ ખાય આપણને ન આપે. ઈ તો ભાઈ બાળપણની બધી મોજ હતી. ચાલો તો અહીંયા આપણે વિડીયોનો મસ્ત એકદમ એન્ડિંગ કરીએ છીએ. અને જો પોસિબલ હશે ને તો આવતીકાલના બ્લોગમાં આપણે મસ્ત એક ગેમ રમવાની છે. તો વિડીયો તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ફટાફટ તમને નોટિફિકેશન મળી રહી. અને જો મેં કીધું પોસિબલ હશે તો આપણે ગેમ રમશું ને ખૂબ મજા આવશે ગેમમાં. તો સીધા આપણે આવતીકાલના બ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.